ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ એમડી એકેડમીમાં। આજે આપણે વાત કરવાની 11 જાન્યુઆરી 2025ના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર વિશે। આ કરંટ અફેર ગુજરાતની બધી જ એક્ઝામ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે। તો વધુ સમય ન બગાડતા પહેલાં શરૂઆત કરીશું આજના કરંટ અફેરની। પહેલો ક્વેશ્ચન है कि તાજેતરમાં રાજઘાટ કોમ્પ્લેક્સમાં પ્રણવ મુખર્જી મેમોરિયલ ક્યાં સ્થાપવાની જાહેરાત કરી છે? તો નવી દિલ્હી ખાતે મિત્રો આજે રાજઘાટ કોમ્પ્લેક્સમાં મિત્રો પ્રણવ મુખર્જી મેમોરિયલ સ્થાપવાની જાહેરાત આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવી છે। તો કેન્દ્ર સરકારના પૂર્વ રાષ્ટ્રપતિ એવા પ્રણવ મુખર્જી માટે મિત્રો દિલ્હીમાં રાજઘાટ કોમ્પ્લેક્સ ખાતે મિત્રો જે આ રાષ્ટ્રીય સ્મૃતિ સ્થળ છે ત્યાં તેમનું સ્મારક બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। અને જે પ્રણવ મુખર્જી છે એમનું નિધન મિત્રો 31 ઓગસ્ટ 2020માં રોજ થયું હતું। ક્યારે થયું હતું મિત્રો? 2020માં તેમનું અવસાન થયું હતું। તે મિત્રો કોંગ્રેસના પીઢ નેતા છે અને ભારતના 13મા રાષ્ટ્રપતિ છે અને તેમની પુત્રી છે મિત્રો શર્મિષ્ઠા મુખર્જી, તેમને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મિત્રો એમનો આભાર વ્યક્ત કર્યો છે। અને પ્રણવ મુખર્જી 1969માં મિત્રો ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સભ્ય બન્યા હતા અને 2012થી લઈને 2017 સુધીમાં ભારતના રાષ્ટ્રપતિ તરીકે મિત્રો તેમને સેવા આપી છે મિત્રો। અને તેઓ નાણાપ્રધાન, સંરક્ષણ પ્રધાન અને વિદેશ પ્રધાન સહિત મિત્રો જે મુખ્ય વિભાગો છે મિત્રો એમાં તેમને સેવા આપી છે। આગળનો ક્વેશ્ચન છે કે બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડનો કેટલામો સ્થાપના દિવસની ઉજવવામાં આવ્યો? તો 78મો સ્થાપના દિવસ ઉજવવામાં આવ્યો છે। 6 જાન્યુઆરી 2025ના રોજ બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડે તેનો 78મો સ્થાપના દિવસની ઉજવણી કરી અને 6 જાન્યુઆરી 1947ના રોજ જે ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ઇન્સ્ટિટ્યુશન તરીકે સ્થપાયેલી આ BIS એક વૈધાનિક સત્તા વધારવા અને કાર્યક્ષેત્રને વિસ્તૃત કરવા બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ એક્ટ 1986 હેઠળ મિત્રો તેની પુનઃરચના કરવામાં આવી હતી। તો સ્થાપના ક્યારે થઈ હતી? તો 6 જાન્યુઆરી 1947ના રોજ। અને જે બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ એક્ટ 1986 છે મિત્રો એના હેઠળ એની પુનઃરચના કરવામાં આવેલી છે। મહાકુંભ મેળો મિત્રો, તો અત્યારે મિત્રો તમે જ્યાં જોઈશું ત્યાં તમને મહાકુંભ વિશે મિત્રો તમને જાણવા મળશે। તો આ મહાકુંભ શું છે? તો મહાકુંભ મેળો મિત્રો જે યુપીનું પ્રયાગરાજ છે, ક્યાં? યુપીનું પ્રયાગરાજ છે ત્યાં 13 જાન્યુઆરીથી લઈને 26 ફેબ્રુઆરી 2025 સુધી મિત્રો આ મહાકુંભ મેળાનું મિત્રો આયોજન થવાનું છે। અને આ જે મહાકુંભ છે મિત્રો એ દર 12 વર્ષે મિત્રો લાખો જે ભક્તો છે મિત્રો તે મિત્રો આશીર્વાદ લેવા માટે જે ત્રિવેણી સંગમ છે પવિત્ર સ્નાન કરવા માટે આ જે પ્રયાગરાજ છે મિત્રો ત્યાં તેઓ આવે છે મિત્રો। અને મિત્રો કઈ નદી ત્યાં મિત્રો ત્રિવેણી સંગમ થાય છે? તો જે ગંગા, યમુના અને જે પૌરાણિક નદી છે સરસ્વતી ત્યાં મિત્રો સંગમ સ્થાન થાય છે। આ ત્રણેય નદીના સંગમ સ્થાન ઉપર આવેલું છે પ્રયાગરાજ। અને આ જે પ્રયાગરાજ છે મિત્રો ત્યાં મિત્રો આ મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું છે। અને મિત્રો આ જે મહાકુંભ છે 144 વર્ષ પછી યોજાણો છે। મહાકુંભ હોવાનું કારણ શું? તો કે સૂર્ય, ચંદ્ર અને ગુરુ આ બધા મિત્રો એક જ સ્થિતિમાં આવવાના છે અને આ 144 વર્ષ પછી આવી એક ઘટના થઈ છે એટલે મિત્રો આ મહાકુંભ છે। અને પ્રયાગરાજ મિત્રો યુપીમાં આવેલું છે અને આ જે ત્રિવેણી નદીનું સંગમ સ્થાન છે ત્યાં મિત્રો તેનું આયોજન થવાનું છે। આ સિવાય મિત્રો બીજા કયા સ્થળે કુંભ મેળાનું મિત્રો આયોજન થાય છે એ તમારે મને કોમેન્ટમાં કહેવાનું છે। તાજેતરમાં ઇન્ડસ ફૂડ 2025 ભારતના 30 દેશોનું વૈશ્વિક પ્રદર્શનોનું આયોજન કરવામાં આવશે। તો કઈ જગ્યાએ? જે ઉત્તર પ્રદેશ છે મિત્રો, ત્યાંનું ગ્રેટર નોઈડા
જે ગ્રેટર નોઈડા હે મિત્રો, ત્યાં મિત્રો આજે ઇન્ડસ ફૂડ 2025નું મિત્રો આયોજન કરવાનું છે. તો મિત્રો આ જે હે મિત્રો, તો ઇન્ડસ ફૂડ 2025 જે એશિયન પ્રાઇમર ફૂડ અને બેવરેજ ટ્રેડ ઓબ્ઝિશન જે 8 જાન્યુઆરીથી લઈને 10 જાન્યુઆરી 2025ના રોજ જે યુપીનું ગ્રેટર નોઈડા હે મિત્રો, ત્યાં એનું આયોજન થવાનું છે. અને જે ટ્રેડ પ્રમોશન ઓફ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા, કોના દ્વારા? જે ટ્રેડ પ્રમોશન કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા ડિપાર્ટમેન્ટ ઓફ કોમર્સના સહયોગથી મિત્રો આનું આયોજન કરવાનું છે ઇન્ડસ ફૂડનું. અને તેમાં મિત્રો 30થી વધુ દેશો ભાગ લેવાના છે અને 2300થી વધુ પ્રદર્શકો અને 15,000થી વધુ ભારતીય વેપારો આની મુલાકાત લેવાના છે. આનો મુખ્ય ઉદ્દેશ શું છે? તો મિત્રો આ 3 દિવસની ઇવેન્ટ છે, જેમાં ફાર્મા ટુ ફોર્ક વેલ્યુ ચેઇનમાં અંતર પૂરું પાડવાનો, વેપારીને તકો અને જે ખેડૂતો છે મિત્રો તેની આવકમાં વધારો કરવા હેતુથી મિત્રો આ જે ઇન્ડસ ફૂડ 2025નું આયોજન કરવામાં આવ્યું છે. આગળનો ક્વેશ્ચન છે કે તાજેતરમાં વર્ષ 2025માં બ્રિક્સમાં નવો જોડાવનાર કરનાર દેશ કયો છે? તો ઇન્ડોનેશિયા મિત્રો 2025માં મિત્રો જોડાણો છે અને 2024માં મિત્રો 5 દેશો મિત્રો જોડાણા હતા. હવે બ્રિક્સનું આ ઇન્ડોનેશિયા છે મિત્રો, એ બ્રિક્સમાં જોડાવનાર દેશ કેટલામાં બની ગયો છે? તો 10મો બની ગયો છે. કેટલામાં બની ગયો છે? 10મો. બ્રિક્સ 2025માં મિત્રો કહેવાય ને કે બ્રાઝિલમાં મિત્રો તેનું આયોજન થવાનું છે અને બ્રાઝિલ દ્વારા મિત્રો સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. અને 2023માં જે જોહાનિસબર્ગ છે મિત્રો, ત્યાં મિત્રો જે આ બેઠકનું બ્રિક્સનું આયોજન થયું હતું, ત્યાં તેમને સમર્થન મળ્યું હતું. ક્યારે સમર્થન મળ્યું હતું? 2023માં મિત્રો ઇન્ડોનેશિયાને સમર્થન મળ્યું હતું અને સત્તાવાર રીતે 2025માં જે મિત્રો બ્રાઝિલમાં બ્રિક્સની બેઠક છે ત્યાં મિત્રો તેમને કહેવાય ને કે જો સત્તાવાર રીતે જોડાઈ ગયો હોય. અને 2024માં તમને પૂછે મિત્રો કે બ્રિક્સ સમિટ ક્યાં યોજાણી હતી? તો જે રશિયાનું કઝાન શહેર છે, કઝાન, ત્યાં મિત્રો તેનું આયોજન થયું હતું મિત્રો. અને આ જે બ્રિક્સ છે મિત્રો એ 2006માં જે સેન્ટ પીટર્સબર્ગ છે, રશિયા, ભારત અને ચીનમાં મિત્રો આ બેઠકમાં મિત્રો આ બ્રિક્સની રચના થઈ હતી. અને 2009માં એની પ્રથમ બેઠક મિત્રો મળી હતી રશિયામાં. ક્યાં મળી હતી? રશિયામાં મળી હતી. અને 2010માં મિત્રો જે સાઉથ આફ્રિકા છે મિત્રો, એ સત્તાવાર રીતે મિત્રો આ બ્રિક્સમાં જોઈન થયો. અને પછી મિત્રો 2010માં જે આ સાઉથ આફ્રિકા જોઈન થયો, એ પછી મિત્રો તેની જે 2011ની બેઠક હતી એ સાઉથ આફ્રિકામાં આયોજન થયું. અને 2024માં મિત્રો નવા 5 દેશો બ્રિક્સમાં સામેલ થયા. તો એ કયા કયા છે? તો ઇજિપ્ત, ઇથોપિયા, ઈરાન અને સાઉદી અરેબિયા અને યુએઈ, આ 5 દેશો છે. અને 2025માં ઇન્ડોનેશિયા. 8મું ACTCM બાર્જ LSAM 22 ક્યાં સામેલ કરવામાં આવ્યું છે? તો મુંબઈમાં. તો 8મું મિત્રો એમ્યુનિશન કમ ટોર્પિડો કમ મિસાઇલ બાર્જ મિત્રો, ફૂલ ફોર્મ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. શું છે? એમ્યુનિશન કમ ટોર્પિડો કમ મિસાઇલ બાર્જ LSAM 22 6 જાન્યુઆરી 2025ના રોજ જે મુંબઈમાં મિત્રો જે નેવલ ડોકયાર્ડ છે મિત્રો, ત્યાં સામેલ કરવામાં આવ્યું છે. આ ઇવેન્ટમાં ભારતીય નૌકા દળની તેની ઓપરેશન ક્ષમતા વધારવા માટે આ મિત્રો જે બાર્જ છે મિત્રો તેને સામેલ કરવામાં આવી છે. અને આ જે બાર્જ છે મિત્રો તે સૂર્યદીપ પ્રોજેક્ટ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા બનાવવામાં આવ્યું છે. અને જે આ એક મેક ઇન ઇન્ડિયા જે પ્રોજેક્ટ છે મિત્રો, એમાં મહત્ત્વપૂર્ણ યોગદાન આવે છે. અને MSME શિપબિલ્ડ યાર્ડ પર થાય છે મિત્રો. તો કોના દ્વારા મિત્રો બનાવવામાં આવી છે? તો જે સૂર્યદીપ પ્રોજેક્ટ છે એના પ્રાઇવેટ લિમિટેડ હેઠળ મિત્રો આને બનાવવામાં આવી છે. જે LSAM 22 મિત્રોનો સમાવેશ સ્થાનિક શિપબિલ્ડિંગ ઉદ્યોગોને ટેકો આપવા, ભારતના સંરક્ષણમાં ઉત્પાદન ક્ષેત્રમાં પ્રોત્સાહિત કરવા સાથે તેનો કાફલો આધુનિક બનાવવાની નેવીન
પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે મિત્રો. તો આ ક્વેશ્ચન આવનારી એક્ઝામ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. કીપ એર એપ દ્વારા પ્રાથમિક રીતે કઈ સ્થિતિની તપાસ કરવામાં આવશે? તો અસ્થમાની. તો કીપ એપ દ્વારા લોન્ચ કરવામાં આવેલ કીપ એર એપ અસ્થમાની તપાસ માટે વિશિષ્ટ મિત્રો સાધન છે, જે વપરાશકર્તાના અસ્થમાની થવાની સંભાવનાનું મૂલ્યાંકન કરવા, તેને નવીન શ્વાસ બહાર કાઢવાના પરીક્ષણોનો ઉપયોગ કરે છે. પરિણામે લાલ, પીળા અથવા લીલા ટોનને વર્ગીકૃત કરે, જેથી જોખમોના વિવિધ સ્તરોને સૂચના માટે મિત્રો આનો ઉપયોગ કરવામાં આવે છે મિત્રો. આનાથી વ્યક્તિઓ જો જરૂરી હોય તો હેલ્થકેર જે પ્રોફેશનલની સલાહ લઈ શકે છે અને સમયસર પગલાં લેવામાં મદદરૂપ થાય છે મિત્રો. તો મિત્રો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, કયા રાજ્યએ જે સિંધુ ખીણની લિપિ સમજવા માટે મિત્રો $1 મિલિયન ઇનામ જાહેર કર્યું છે? તો તમિલનાડુ દ્વારા. તો તમિલનાડુ મુખ્ય પ્રધાને M.K. સ્ટર્લિંગે પ્રાચીન સિંધુ ખીણની જે લિપિ સમજવા માટે $1 મિલિયન મિત્રો ઇનામની જાહેરાત કરી છે, જે એક સદીથી વધુ સમયનો અસ્પષ્ટ રીતે છે. અને ચેન્નાઈમાં આયોજિત આંતરરાષ્ટ્રીય પરિષદમાં મિત્રો સિંધુ ખીણની સંસ્કૃતિની શોધની શતાબ્દીની ઉજવણી દરમિયાન આ જાહેરાત કરવામાં આવી છે. અને મુખ્યમંત્રી આજે પ્રાચીન લિપિ સમજવા મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો અને પુરાતત્વ અને જે ઐતિહાસિક સંશોધનને ટેકો આપવાની રાજ્યની પ્રતિબદ્ધતાને પુનઃ પુષ્ટિ કરી હતી. અને જે તમિલનાડુ સરકાર એ પણ જે ઈરાવથમ મહાદેવ નામે સમર્પિત સંશોધન જે આ ખુરશીને સ્થાપના સહિત વિવિધ પહેલ દ્વારા વધુ સંશોધનને સમર્થન આપવાની એક આગવું પગલું તેમને દર્શાવ્યું છે મિત્રો. તો મિત્રો તમિલનાડુ સરકાર દ્વારા જે સિંધુ ખીણની સંસ્કૃતિની મિત્રો કહેવાય ને કે જે લિપિને મિત્રો ઉકેલવા માટે $1 મિલિયન ઇનામની જાહેરાત કરવામાં આવી છે. જાન્યુઆરી 2025માં દરિયાકાંઠે અને જે વાડર પક્ષીઓની ભારતની પ્રથમ વસ્તી ગણતરી ક્યાં થઈ રહી છે? તો જે ગુજરાતનું મિત્રો જામનગર છે ત્યાં મિત્રો તેની વસ્તી ગણતરી થઈ રહી છે, જેને આપણે કાંચળિયા પક્ષી તરીકે ઓળખીએ છીએ મિત્રો. કયું? કાંચળિયા. તો ભારતમાં સૌપ્રથમ કોસ્ટલ અને જે વેડર બર્ડ સેન્સ 3 જાન્યુઆરીથી લઈને 5 જાન્યુઆરી 2025ના રોજ જે ગુજરાતમાં જામનગરમાં મિત્રો થઈ હતી. જે મરીન નેશનલ પાર્ક અને જે અભયારણ્ય ખાતે મિત્રો વસ્તી ગણતરી હાથ ધરવામાં આવી હતી, જે જામનગરમાં આવેલું છે અને તેની સમૃદ્ધ દરિયાકાંઠા તરીકે મિત્રો જાણીતું છે. આ કાર્યક્રમમાં 100થી વધુ પક્ષી નિરીક્ષકો અને નિષ્ણાતો સામેલ થયા હતા, જેનો ઉદ્દેશ ગુજરાત દરિયાકાંઠાના પક્ષીની વસ્તીની સમજવામાં વધારો હતો અને જે ઓખાથી લઈને નવલખી સુધી મિત્રો ફેલાયેલો છે. જામનગરના દુર્લભ વાયડ પક્ષી સહિત પક્ષીઓની વિશાળ વિવિધતાનું ઘર છે અને જેના કારણે મહત્વપૂર્ણ સંરક્ષણ પ્રયાસો માટે એક આદર્શ સ્થાન બનાવે છે મિત્રો. તો આ ક્વેશ્ચન મિત્રો ગુજરાતની એક્ઝામ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. 15મા લક્સ કપમાં 10 મીટર એર રાઇફલમાં કોણે ગોલ્ડ જીત્યો છે? તો કિરણ જાધવ દ્વારા મિત્રો 10 મીટર જે એર રાઇફલમાં મિત્રો ગોલ્ડ જીતવામાં આવ્યો છે. તો નેવીના મિત્રો જે કિરણ જાધવે મિત્રો 15મા જે લક્સ કપમાં 10 મીટર એર રાઇફલ ઇવેન્ટમાં 251.7 પોઈન્ટ સાથે મિત્રો પ્રભાવશાળી તેમને ગોલ્ડ મેડલ જીત્યો છે. 2018માં સતત રાઇફલમાં પહોંચ્યા પછી આ જાધવની પ્રથમ જીત છે અને રમતમાં તેની કહેવાય ને કે દૃઢતા અને કૌશલ્યનું પ્રદર્શન અને મહારાષ્ટ્રના જે ગજાનન ખંડાગલે 250.9માં મિત્રો સિલ્વર મેડલ જીત્યો હતો, જ્યારે મોહિત
ગૌડાએ મિત્રો 229.3 બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. તો આવનારી એક્ઝામ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. કઈ સંસ્થાએ ભારતીય કોસ્ટગાર્ડ માટે ફાસ્ટ પેટ્રોલ વેસલ અમૂલ્ય અને અક્ષયની શરૂઆત કરી હતી? જે ગોવા શિપયાર્ડ લિમિટેડ દ્વારા મિત્રો આ શરૂઆત કરવામાં આવી છે. તો ગોવા શિપયાર્ડ લિમિટેડે ભારતીય કોસ્ટગાર્ડ માટે બાંધવામાં આવેલા 8 જહાજોની શ્રેણીમાં ત્રીજા ચોથા નંબરના ફાસ્ટ વેસલ અમૂલ્ય અને અક્ષય લોન્ચ કર્યું છે. કોણ? અમૂલ્ય અને અક્ષયને લોન્ચ કર્યા છે. જે 52 મીટર લાંબા જહાજો અને 60% સ્વદેશી સામગ્રી સાથે બાંધવામાં આવ્યા છે. જે મત્સ્ય સંરક્ષણ, ચાંચિયાગીરી વિરોધી કામગીરી, શોધ બચાવ વગેરે મિશનમાં આ જે પેટ્રોલિંગ અને ડિઝાઇન કરવામાં આવ્યું છે. 473 કરોડના ખર્ચે આ પ્રોજેક્ટમાં સંરક્ષણ ઉત્પાદનમાં આત્મનિર્ભર માટે ભારતના દબાણ અને જે સ્વદેશી શિપબિલ્ડ દ્વારા દરિયાઈ સુરક્ષાને વધારવા માટે GSL ની મહત્વપૂર્ણ ભૂમિકાને રેખાંકિત કરે છે. મિત્રો આજના કરંટ અફેરનો મિત્રો આ લાસ્ટ ક્વેશ્ચન છે કે આ વર્ષે ગુજરાતમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની ઉજવણી ક્યારથી શરૂ થાય? તો 11 જાન્યુઆરીથી મિત્રો જે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ છે મિત્રો એની ઉજવણીની શરૂઆત કરવાની છે. તો દર વર્ષે અમદાવાદ શહેરમાં સાબરમતી નદી છે મિત્રો તેના રિવરફ્રન્ટ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની ઉજવણી થતી હોય છે. દેશ વિદેશમાંથી આંતરરાષ્ટ્રીય જે પતંગબાજો આવીને મિત્રો અહીં પતંગ ઉડાડતા હોય છે અને 11મી જાન્યુઆરીએ મિત્રો આ પતંગ મહોત્સવનું આયોજન થવાનું છે. રાજ્યમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને પ્રવાસન મંત્રી જે મુળુભાઈ બેરાએ તેમને અન્ય અતિથિગણ ઉપસ્થિત હતા અને 11 જાન્યુઆરીના દિવસે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની મિત્રો શરૂઆત કરી. અને આ જે પતંગ મહોત્સવ છે મિત્રો એ 11 જાન્યુઆરીથી લઈને 14 જાન્યુઆરી સુધી મિત્રો તેનું આયોજન થશે. અને તદુપરાંત જે 12 જાન્યુઆરીએ જે સ્ટેચ્યુ ઓફ યુનિટી રાજકોટ, વડોદરા તેમજ 13 જાન્યુઆરી સુરત, પછી શિવરાજપુરા, ધોરડા વગેરે આંતરરાષ્ટ્રીય કક્ષાનો મિત્રો કહેવાય ને કે પતંગ મહોત્સવની શરૂઆત થવાની છે મિત્રો. અને આ જે પતંગ મહોત્સવ છે એમાં 47 દેશો, 143 પતંગબાજો અને ભારતના અન્ય રાજ્યોમાંથી 52 જેટલા પતંગબાજો ભાગ લેવાના છે મિત્રો. તો આજનું આ મહત્વપૂર્ણ કરંટ અફેર આપણે અહીંયા પૂરું કરીએ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા બીજા મિત્રોને શેર કરો મિત્રો. થેન્ક યુ, ધન્યવાદ.